નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પાલનપુર જકાતનાકા ખાતે આવેલ કોઠારી પોલિક્લિનિકના તબીબ દ્વારા પોતાના પુત્રના લગ્ન પ્રસંગે તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજને જોડતી તાપી સ્વચ્છતાની થીમ પર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યપુત્રી તાપી નદીને કિનારે વસેલું સુરત શહેર અને તેમાં રહેલા આપણે સૌ સુરતી લાલાઓ હરવા ફરવા અને ખાવા પીવામાં શોખીન છે. સુરત આર્થિક રીતે, શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજિક જાગૃતિ ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીનું પાણી સુરતના લોકો પીએ છે અને જે તાપી મૈયાને આપણે માતા કહીએ છીએ તેનું પૂજન કરીએ છીએ. પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક ગ્રંથિ રીત રિવાજના કારણે કેટલાક લોકો પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરે છે. તો સરકાર દ્વારા તાપી શુદ્ધિકરણ અભિયાનને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તાપી શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. ત્યારે લોકો તાપી શુદ્ધિકરણને લઈને જાગૃત થાય તે માટે સુરતના કોઠારી પરિવાર લગ્ન પ્રસંગે અનોખો પ્રયાસ કર્યો છે. સુરતના ડોક્ટર વિપુલ કોઠારીના દીકરા જયના લગ્નમાં તાપી શુદ્ધિકરણનો સંદેશો મહેમાનોને આપવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગ પણ તાપી શુદ્ધિકરણની થીમ આધારિત યોજવામાં આવ્યા હતા. જય કોઠારીના લગ્ન પ્રસંગે સંગીત સંધ્યાના રોજ વર વધુ જેવા પાર્ટી પ્લોટમાં પ્રવેશ્યા તેવા સૌ પ્રથમવાર વધુ દ્વારા તાપી માતાને જળ અર્પણ કરવામાં આવ્યું હતું અને તાપી શુદ્ધિકરણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર વિપુલ કોઠારી. મારા દીકરા ચિરંજીવ ડોક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એક અભિયાન રાખ્યું હતું કે તાપીનું શુદ્ધિકરણ એટલે કે આપણે તાપીને શુદ્ધ રાખીએ અને તાપીમાં જે કચરો નાખીએ છીએ તે આપણે કચરો નાખીએ નહીં. કારણ કે તાપી એ આપણી માતા કહેવાય છે અને આપણે કોઈ પણ દિવસ માતાના ખોળામાં કચરો નાખતા નથી ને તાપીએ આપણને જળ આપ્યું, જીવન આપ્યું, સુરતને સમૃદ્ધિ આપી. તો આપણી એક નૈતિક ફરજ થાય છે સુરતીઓની કે તાપીને આપણે શુદ્ધ રાખીએ. આવો વિચાર ક્યાંથી આવ્યો અને આજે લોકોને શું મેસેજ જશે? દરેક સુરતી લાલાને એક જ અપીલ છે કે આપણે સુરતીઓ ખાવાના શોખીન છે, ખુશ મિજાજ છે, તો આપણે પણ આપણી તાપીને શુદ્ધ રાખવું જોઈએ. અને હું એક મેસેજ આપું છું કે આપણે પૂજાપોનો સામાન કે કંઈ પણ સામાન હોય તો તાપીમાં નાખીએ નહીં ને આપણે તાપીને શુદ્ધ રાખીએ. એ આપણી એક નૈતિક ફરજ થાય છે. લગ્નમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો દ્વારા તાપી નદીને શુદ્ધ રાખવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ મહેમાનોને તાપી શુદ્ધિકરણને લઈને જાગૃત થાય એટલા માટે એક ડિસ્પ્લે પર તાપી શુદ્ધિકરણનો સંદેશો આપતી ક્લિપ સતત લોકોને બતાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.